પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવાજ તમારા સુધી એક સાથે જ પહોંચે. તબલાનો હોય તે મંજીરાનો બે ભેગો ભેગો જેમ વાગતો એમ જ પહોંચે ને. એવું તો નહીં થાય પહેલા તબલાનો અવાજ આવશે પછી મંજીરાનો અવાજ આવશે, એવું નહીં થાય. બરાબર? તો અને બે અવાજ પાછા આપણને અલગ સંભળાય. તબલાનો અવાજ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, હા આ તબલાનો અવાજ જ છે. એવી રીતે મંજીરાનો અવાજ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, હા આ મંજીરાનો જ અવાજ છે. તો એવું શા કારણોથી થાય છે કે સાહેબ એક જ જગ્યાએથી બે અવાજ આવે છે, 3-5 અવાજ આવે છે, પણ બધા અવાજ અલગ અલગ આપણને સંભળાય છે? બરાબર ઓળખી શકો એ રીતે સમજાય છે. તો એની વાત આપણે એવી કરી કે ધ્વનિ સાથે કેટલાક ગુણધર્મો જોડાયેલા છે. ધ્વનિ સાથે કેટલાક ગુણધર્મો જોડાયેલા છે. એમાં સૌથી પહેલો ગુણધર્મ, એનું નામ આપ્યું આપણે સાહેબ પિચ. પિચ સૌથી પહેલો ગુણધર્મ, એનું નામ આપ્યું આપણે પિચ. પિચ સૌથી પહેલા ગુણધર્મનું નામ આપી દીધું આપણે પિચ. હવે પિચ કોની સાથે સંકળાયેલો છે ભાઈ? તમે જુઓ, મારો અવાજ, તમારા પપ્પાનો અવાજ, આ બધા અવાજને તમે નોટિસ કરો. અને બીજો અવાજ તમે નોટિસ કરો, છોકરીઓનો અવાજ અથવા સ્ત્રીઓનો અવાજ અથવા નાના બાળકોનો અવાજ. એ પ્રમાણમાં તમને તીણો લાગશે. પ્રમાણમાં તમને કેવો લાગશે? તીણો લાગશે. જ્યારે મારો અવાજ અથવા કોઈ પુરુષોનો અવાજ એ તમને જાડો અથવા ઘોઘરો લાગશે. તો આ બાબત સંકળાયેલી છે પિચ સાથે. આ બાબત સંકળાયેલી છે કોની સાથે? પિચ સાથે. આપણે એક ટર્મિનોલોજી વિકસાવી, પિચ, જે અવાજનું તીણાપણું દર્શાવે છે, શ્રીલનેસ ઓફ સાઉન્ડ. એ તીણાપણું દર્શાવવાનું કામ આ પિચ કરે છે. હવે જરા તમે અહીંયા જુઓ, બે પ્રકારના ધ્વનિ તમે ધ્યાનમાં લ્યો. એ બંને ધ્વનિ આ રીતે દેખાય છે. એક ધ્વનિ આ પ્રકારે છે, એક ધ્વનિ આ પ્રકારે છે. તો અહીંયા આગળ આ આકૃતિમાં તમે સમજો કે અહીંયા છે ને એ પિચ ઓછો છે અથવા નીચો પિચ છે. નીચો અથવા પિચ ઓછી છે, ઓછી પિચ. અને આ જે છે ને અહીંયા આ પિચ વધારે છે. અહીંયા પિચ વધુ, બરાબર, અથવા ઊંચા. ઊંચા પિચ અથવા પિચ વધુ છે. ગઈકાલે આપણે ભણ્યા આવૃત્તિ, એવું ભણ્યા, આવૃત્તિ ભણ્યા. મને થોડું તમે કહી દો એકવાર, મને જરા સમજાવી દો, તમે યાદ અપાવી દો. આને હું આપી દઉં છું સાયકલ 1. આને હું આપી દઉં સાયકલ 1. આ પહેલી આપણી સાયકલ છે. અને આને આપી દઉં હું સાયકલ 2. મને તમે ખાલી કહો કે પહેલા અને બીજામાં કોની આવૃત્તિ વધુ છે? કોની આવૃત્તિ વધુ છે? ખાલી આટલું મને કહી દો. પહેલા અને બીજામાં કોની આવૃત્તિ વધુ છે? ભાઈ સાहब क्या कर रहे हो ये? કોની આવૃત્તિ વધુ છે? શાબાશ, બહુ જ બઢિયા. બીજાની આવૃત્તિ વધારે છે ભાઈ. બીજાની આવૃત્તિ વધારે છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. તો જરા સમજો કે સાહેબ અહીંયા 1 સેકન્ડ થાય છે એવું તમે માની લો. અહીંયા 1 સેકન્ડ થાય છે ઉદાહરણ તરીકે, આટલો 1 સેકન્ડનો સમય છે. તો અહીંયા જોવો સાહેબ, આ 1 તરંગ અને અડધું તરંગ, તો અહીં તો 1.5 જ તરંગ ગયા. અને અહીં જોવો સાહેબ 1, 2, 3, 4, 5, 6, 6.5, 6, 7 તરંગ વયા ગયા અહીંયા. એનો મતલબ સાહેબ અહીંયા આવૃત્તિ કેવી થઈ ગઈ? અહીંયા આવૃત્તિ, તો કે અહીંયા આવૃત્તિ થઈ ગઈ વધારે.
અહીંયા આવૃત્તિ કેવી જોવા મળી આપણને? વધુ આવૃત્તિ જોવા મળી. બરાબર, વધુ આવૃત્તિ. બરાબર, અને અહીંયા આગળ આવૃત્તિ કેવી જોવા મળી? ઓછી જોવા મળી. ઓછી. તો એનો મતલબ શું થયો? તો કે જો ઓછી આવૃત્તિ એટલે ઓછો પીચ, અને ઓછી આવૃત્તિ ઓછો પીચ એટલે જાડો અવાજ. જાડો અવાજ. અને વધુ આવૃત્તિ વધુ પીચ એનો મતલબ તીણો અવાજ. એમ જેમ નાની છોકરી બોલે ને ભાઈ, એને કેવો અવાજ કહેવાય? તીણો અવાજ. તો આ જે અવાજ મેં કાઢ્યો એની અંદર કદાચ આવા તરંગો બન્યા હશે, અને જે મારો નેચરલ વોઇસ છે એની અંદર કદાચ આવા તરંગો બન્યા હશે. તો આ સમજાણું ભાઈ? જો અહીંયા લખ્યું છે, અહીંયા લખેલું છે કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક જે અર્થઘટન કરે તેને પીચ કહેવાય. આપણા મગજમાં કઈ આવા ગ્રાફ ન બને ભાઈ. આપણા મગજમાં આવા ગ્રાફ ન બને. આપણને તો એવું ખબર પડે કે સાહેબ જાડો અવાજ આવ્યો અને ઝીણો કે તીણો અવાજ આવ્યો. જાડો અવાજ આવ્યો કે તીણો અવાજ આવ્યો, બસ એ તીણા અવાજની આવૃત્તિ આવી હોય અને જાડા અવાજની આવૃત્તિ આ પ્રકારે હોય, એને આપણે પીચ એવું નામ આપ્યું. બરાબર, તો આપણે શું કીધું ભાઈ? કે આવૃત્તિનું અર્થઘટન આપણું મસ્તિષ્ક, આપણું મગજ જે પ્રમાણે કરે એને આપણે પીચ નામ આપ્યું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય તેની આવૃત્તિ તેટલી જ વધારે અને તેની પીચ પણ તેટલી જ વધારે. આમ ઊંચી પીચ વાળો ધ્વનિ માધ્યમના કોઈ સ્થિર બિંદુથી પસાર થાય ત્યારે એકમ સમયમાં વધુ સંખ્યાના સંઘનન વિઘનન સાથે સંબંધિત હોય. અહીંયા આગળ વધુ તરંગોનો મતલબ શું થયો? કે એક સેકન્ડમાં આમાં વધુ સંઘનન વિઘનન આવી ગયા. અહીંયા ઓછા તરંગનો મતલબ શું થયો? એક સેકન્ડમાં ક્રમિક ઓછા સંઘનન વિઘનન થયા. બરાબર, તો આ વાત થઈ શેની? તો કે આ વાત થઈ પીચની. પીચ એટલે શું? તો કે આપણું મગજ આવૃત્તિને જે રીતે સમજે એને પીચ કહેવાય. વધુ આવૃત્તિ વધુ પીચ, ઓછી આવૃત્તિ ઓછો પીચ. વિવિધ આકાર તથા અવસ્થા ધરાવતી વસ્તુઓ જુદી જુદી આવૃત્તિ સાથે કંપન કરે અને જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે. કોઈ માધ્યમમાં મધ્યમાન મૂલ્યની કોઈ એક બાજુએ રહેલા મહત્તમ, આ વાત થઈ ગઈ આપણે. બરાબર, આ પેલી વાત પૂરી થઈ ગઈ, અને એના ઉદાહરણ આપ્યા નથી પણ મેં તમને કહી દીધા. બરાબર, કે નીચા પીચ કોને કહેવાય, ઊંચા પીચ કોને કહેવાય, સમજી ગયા? એટલે તબલા જોઈએ ને તમે, તબલા, તો તબલામાં જે ઓલો મોટો તબલો હોય એનો અવાજ ધમ 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 વાગે. બરાબર, અને નાલું હોય ટંગ 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 એવો અવાજ આવે. તો મોટો તબલો છે ને એની પીચ કેવી હશે? એની પીચ વધારે. એની પીચ કેવી હશે? ઓછી હશે. એની પીચ કેવી હશે? ઓછી હશે. એની આવૃત્તિ કેવી છે? ઓછી. નો અવાજ જાડો આવે, ધમ ધમ ધમ. અને ઓલું નાનું તબલું હોય એની પીચ કેવી હશે? વધુ. આવૃત્તિ કેવી હશે? વધુ. અને તીણો અવાજ ટંગ ટંગ ટંગ. સમજી ગયા તમે? બોલખેસ. જેમ કે અત્યારે આ અવાજ તમને આવ્યો મારો, આ અવાજ જે રીતનો તમને સંભળાય છે, એક આ અવાજ, અને બીજું આમ બોલું, એ સાહેબ અહીંયા આવો તો મારી ડાઉટ છે, એક આવો અવાજ આવ્યો. આ બે અવાજ ફાતેમા બેન આપણો મગજ અલગ અલગ ઓળખે. એમાં આ પહેલો અવાજ જે હું બોલ્યો એને કહેવાય જાડો અવાજ. જેના તરંગો આવા બને, એની આવૃત્તિ ઓછી હોય, એના પીચ ઓછો હોય. ધેટ્સ ઇટ. અને બીજો જે હું બોલ્યો, નાના બાળકો કેવું બોલતા હોય, સ્ત્રીઓ કેવું બોલતી હોય, એનો અવાજ છે એ આવા તરંગો હવામાં બનાવે. એનો મતલબ એમાં વધુ કંપનો થાય, આવૃત્તિ વધુ હોય અને પીચ પણ એનો વધુ છે એવું આપણે એમાં સમજીએ. મને લાગે છે કે હવે આ બાબત તમને ક્લિયર હશે. સમજાણું? હવે આ બાબત તમને ક્લિયર થઈ હશે એવું મને. ભાઈ આ ચેપ્ટર માનો કે ધ્વનિ પ્રકરણ હું તૈયાર કરવા બેઠો તો મારે સૌથી પહેલું કામ કરવું પડશે આ પ્રકરણને સમજવાનું. બીજું હું તમને કહું દીકરા કે આની અંદરથી આપણી ટેક્સ્ટ બુક એવી છે ને કે તમે એમાંથી સવાલ જવાબો બનાવી કે શોધી નહીં શકો.
એવું તમારા લેવલે બને. મને કદાચ તમે કહો તો હું આમાંથી ઢગલાબંધ સવાલો બનાવી દઉં ને એના તમને જવાબ આપી દઉં, પણ હાલના તબક્કે કદાચ તમે એવું કરી શકો નહીં. તો તમારે શું કરાય બેટા, તો કે ભાઈ એક સારું સાહિત્ય કોઈ લઈ લેવાય, પરીક્ષા લક્ષી સાહિત્ય કોઈ તમે ખરીદી શકો કે જેની અંદર તમારી પાસે પ્રશ્નો અને જવાબ એવા સ્વરૂપે તમને આપેલું હોય. આની અંદર તો કેવું છે બેટા, સમજાવેલું હોય, જો બધી ચર્ચા કરેલી હોય વચ્ચે, અને ચર્ચાઓ આપણે પ્રશ્ન અને જવાબની અંદર પરીક્ષામાં લખવાની ન હોય. તો આપણું અહીંનું પેન્ટેડનું મટીરિયલ છે, અથવા જે કાંઈ પણ તમારી શાળામાંથી કાંઈ મટીરિયલ તમને આપ્યું હોય, તમારા ક્લાસીસમાંથી બધા મટીરિયલ બહુ સરસ, બધા મટીરિયલ સારામાં સારા. હું એમ કહું છું બસ તમે કોઈ પણ મટીરિયલની અંદર પહેલા તો આને સમજી લ્યો, પછી એની અંદર સવાલો પકડો. જેમ કે શું, પીચ વિશે નોંધ લખો. તો તમારે આ 2 આકૃતિ લખવાની, અને આ જે લાઈન લખી છે આટલી, આ 4 લાઈન લખી છે એને 2 લાઈનના 2-3 મુદ્દા બનાવીને લખવાની. આ સમજાણું તમને? અને વધુમાં તમારે સ્વાધ્યાય ઉદાહરણના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. સમજાણું? એવું જ કામ તમે બીજા વિષયોમાં પણ કરી શકો, જે થિયરી વાળા વિષય હોય. સામાજિક વિજ્ઞાન થઈ ગયું, એમાં પણ તમે આ વસ્તુ કરી શકો જો તમને નો ખ્યાલ આવતો હોય. તો પહેલો મુદ્દો એવો છે આપણો કે ટોપિકને 100% સમજો. જે આપણે અહીંયા કામ કરીએ છીએ અને મને લાગે છે કે એ તમને સમજાતો છે. પહેલો મુદ્દો આ કે ટોપિકને તમે સમજો. અને બીજો મુદ્દો કે ટોપિકમાંથી કેવા સવાલ બને અને એ સવાલના કેવા જવાબ હોય. તો ભાઈ આ કક્ષાએ કદાચ તમે આ વસ્તુ ન કરી શકો જાતે, એવું બની શકે દીકરા, તો કોઈ ટેન્શન નથી. તમે કોઈ સારું સાહિત્ય લઈ લ્યો, અથવા કોઈ પણ સાહિત્ય લઈ લ્યો, એમાં આ ચેપ્ટરમાંથી 30-40 પ્રશ્નો 20 પ્રશ્નો તમને બનાવીને દીધા હશે, એને આરામથી તમે વાંચો. પીચ એટલે શું? તો જો અહીંયા લખ્યું હોય પુસ્તકમાં કે પીચ એટલે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે તેને પીચ કહે છે. આકૃતિમાં પીચના 2 ઉદાહરણ આપ્યા છે. આપણું મગજ વધુ પીચ કોને ઓળખે, ઓછી પીચ કોને ઓળખે? તો કે પીચ આવૃત્તિ સાથે સંકળાયેલી છે. અહીંયા આગળ તમે જોશો તો આ વધુ આવૃત્તિનો મતલબ વધુ પીચ, વધુ પીચનો મતલબ તીણો અવાજ. આ આકૃતિ તમે જુઓ, ઓછી પીચ, ઓછી આવૃત્તિ એટલે ઓછી પીચ મતલબ જાડો અવાજ. સમજણ બેટા? ખ્યાલ સાચી છે કે ભાઈ કોઈ ચેપ્ટરની અંદર સાહેબ 40-45 છે મોટા પ્રશ્નો હોય, પછી એની અંદર બીજા 100 છે એ નાના પ્રશ્નો હોય. તો સૌથી પહેલી વાત એ કે હું તમને ગેરંટી સાથે કહું, આ 40-45 પ્રશ્નોમાં 20 પ્રશ્નો તો રિપીટ થતા હોય. 20 પ્રશ્નો રિપીટ થતા હોય. તમારે જોવું હોય તો જોજો સૌમ્યાબેન, 20 પ્રશ્નો રિપીટ થતા હશે. આ 20 પ્રશ્નોને તમે બાદ કરશો તો તમારી પાસે બીજા 15-20 જ પ્રશ્નો રહેશે. અને આ 15-20 પ્રશ્નો તો તમારે કરવા પડે અને કરવા જોઈએ. વાત રહી આ 100 પ્રશ્નોની, તો ભાઈ તમે આ 15-20 પ્રશ્નો અથવા આ ચેપ્ટરના 15-20 ટોપિક એને જો સમજી લીધા હશે તો આ 100 પ્રશ્નોને તમારે અલગથી યાદ રાખવાની જરૂર નથી. એ તમારી સમજણ ઉપરથી આવશે. મને તમે કહો કે સાહેબ આમાંથી તમે કેટલી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો બનાવી શકો? તો ભાઈ લિમિટલેસ સેંકડો બનાવી શકીએ આપણે પ્રશ્નો. તો શું દરેક પ્રશ્ન તમે યાદ રાખશો, ગોખશો? તો કે ના સાહેબ, અમે મુદ્દાઓને સમજશો અને એ સમજણના આધારે આ નાના પ્રશ્નોના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. થોડી મહેનત તો કરવી પડશે. 9માનું સાયન્સ બેન અઘરું છે થોડુંક. દરેક વિદ્યાર્થીઓ આ સમજજો. 11માનું જે સાયન્સ છે ને એનો બેઝ છે આ 9માનું સાયન્સ. 10મામાં મોજ કરો તમ તારે. 10મામાં ખૂબ સરળ. આપણે હમણાં થોડા ટાઈમમાં શરૂ કરશું એટલે તમને ખબર પડી જાય, અથવા લેક્ચર આપણે ચાલુ જોઈએ ક્યારેક તમે જોઈ લેજો. સરળ પ્રમાણમાં સમજાય છે. તો થોડી થોડી બાબતો આપણે આ એડ્રેસ કરવાનો કોશિશ આપણે કરી, તમને સપોર્ટ કરશે કે ભાઈ આ પ્રશ્ન કરો. એના માટે કેવું છે ભાઈ, બોર્ડની પરીક્ષા હોય ને, બોર્ડની પરીક્ષા તો હું તમને કહું કે આ જ પ્રશ્નો કરો, આવા જ પ્રશ્નો કરો. પણ સ્કૂલમાં આપણા 9મા ધોરણના પેપર કોણ કાઢે? તમારા સ્કૂલના સાહેબ કાઢે. મારી સ્કૂલના પેપર કોણ કાઢું? હું કાઢું. તો મારો માઇન્ડસેટ અલગ હોય, તમારે જે તે સાહેબનો માઇન્ડસેટ અલગ. તો આપણે નિખાલસ ભાવે આપણા સાહેબને પૂછી લેવાનું કે સાહેબ આ બધા આટલા બધા પ્રશ્નોમાંથી મને થોડુંક કહો તો ખરા કે મારે કયા પ્રશ્નો વાંચવા. જો એ સમજુ શિક્ષક હોય, અને મોટા ભાગના શિક્ષકો સમજુ હશે, હેલ્પફુલ હશે,
તો એ તમને કહેશે જ તે કે ભાઈ આવી આવી રીતે તમે મહેનત કરો. સમજણ બેટા? એટલે આ રીતે તમે તૈયારી કરશો એટલે લગભગ તમને વાંધો આવશે નહીં. વાત તમારી ચોક્કસ સાચી છે. આ બધા ચેપ્ટર થોડા મોટા છે, સમજવામાં થોડા અઘરા છે, પણ એનો મતલબ એવો નથી કે નહીં થાય. થોડી મહેનત વધારે આપણે કરવી પડશે. અને 9મા અને 10માના સાયન્સમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર? આ 10માનું સાયન્સ અહીંયા છે તો 9માનું સાયન્સ અહીંયા છે. એનું લેવલ ખૂબ વધારે છે, ડેપ્થમાં છે, બહુ ડેપ્થમાં છે. આ ચેપ્ટર 11મા ધોરણમાં આવશે, છેલ્લું ચેપ્ટર. આ ધ્વનિ છે ને, ધ્વનિ, એ છેલ્લા 2 ચેપ્ટર તમારે આવશે, 13મું અને 14મું. અને ઓસિલેશન્સ અને વેવ, દોલનો અને તરંગો, આવા કરીને આ ચેપ્ટર આવશે એના. અને એની અંદર દાખલા આવશે ગજબના, તોડી નાખે એવા. 11મા ધોરણની વાત કરું છું. બરાબર? તો આ બધી બાબતો તો રહેવાની જ છે ભાઈ, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સમજશો એટલે ધીરે ધીરે બધું કામ થઈ જશે. એકવાર તો તમારે વાંચવું પડશે જ તે. લાંબા સિલેબસ સાથે ડીલ કરતા હવે તમારે શીખી લેવું જોઈએ. બરાબર? અને એટલા માટે તો આપણને વર્ષદી આપે છે ને બેટા. આપણને થોડું એમ કહે છે કે હાલો ભાઈ આ તમારી ટેસ્ટ આવી ગઈ, આ 2 અઠવાડિયામાં, 5 અઠવાડિયામાં, એવું કહે છે આપણને. વરદી એટલે તો આપે છે આપણને કે આપણે બધું શાંતિથી સમજીએ ને એક એક કન્સેપ્ટને જોઈએ. ચાલો, તો પહેલી વાત થઈ આ. હવે જોજો, આ 2 તરંગો જરા જોવો તો, આ 2 તરંગો જોવો તો, આ 2 તરંગમાં મને એવું દેખાણું કે સાહેબ આનો કંપ વિસ્તાર ઓછો છે. ગઈકાલે આપણે કંપ વિસ્તાર જોયો હતો, અને આનો કંપ વિસ્તાર વધુ છે. ને આનો કંપ વિસ્તાર ઓછો, આનો કંપ વિસ્તાર વધુ. અહીંયા આગળ બીજું એક થાય કે હું આવી રીતે બોલું, હલો બાળકો, કેમ છો બધા? મજામાં? તમને મારો અવાજ આવે છે? આવો અવાજ થયો આ પ્રકારનો. અને પછી હું બોલું, હલો બાળકો, કેમ છો? મજામાં બધા? અવાજ આવે છે? આ પ્રકારના ધ્વનિ થયા. આ બે ની અંદર તફાવત તમે સમજી ગયા? આમાં અને આમાં તફાવત તમે સમજી ગયા? મગજમાં સમજી ગયા તમારા કે આ 2 ધ્વનિ કેવા પ્રકારના હોય? समझ में आ रहा है कि नहीं? भाई साहब धारा बहन क्या किया जाए आपका? समझ में नहीं आ रहा है साहब, क्या कर रहे हो आप? भाई यार वो करी यार, गजब जो बाकी तुम्हें थे समझ नहीं आया जेनिस भाई को. जेनिस भाई को समझ में आया, किसको और समझ में नहीं आया भाई? सौम्या बेन, सौम्या बेन તમને ખબર ન પડી કે પહેલી વાર હું ધીમે ધીમે બોલ્યો, ધીમે ધીમે, અને બીજી વાર હું જોર જોરથી બોલ્યો, એવું તમને આ ન સમજાણું કે આ માઇક બરાબર કામ નથી કરતો, ફેંકી દે અને તોડી નાખીએ માઇક ને? તોડવું નથી, હમણાં નવું લાવ્યા છે ભાઈ. બરાબર? ખબર પડી કે ન પડી યાર? એકવાર હું ધીમું બોલ્યો, એકવાર ફાસ્ટ બોલ્યો, એટલી ન ખબર પડી? આ બસ ત્યારે. ओ नियति बेन, क्या किया जाए आपका? 1-2 बार रिवीजन कर लो लेक्चर देख के पुराने. હવે જો બેટા, દરેક વખતે બધાને એક જ વારમાં સમજાય જાય એવું જરૂરી નથી. તો એક વસ્તુ તમે એ કરો કે ભાઈ આ જૂના લેક્ચર આપણને આપણી એપ્લિકેશનમાં મળી રહેશે, તો 1-2 વાર ભાઈ એનું 1x માં, 1.5x માં, 2x માં એનું રિવિઝન કરો ને દીકરા. એ કામ કરશો ને તો ખરેખર તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધશે. હું ચોક્કસ કહું છું કે આ કન્સેપ્ટ અઘરા છે. એટલા માટે તમે જો એક એક લેક્ચરમાં આપણે હાવ ઓછું ઓછું હલાવીએ, એક એક પેજ તો માંડ હાલે. હજી આપણે એક પેજ પૂરું નથી થયું આજે. અને લગભગ છેલ્લા 4-5 લેક્ચર થી આપણે 3 પેજમાં આમથી આમ રમીએ છીએ. તો તમે થોડું રિવિઝન કરો બેટા એનું. જો અત્યારે ચેતનાબેન, યાંત્રિક તરંગો, યાંત્રિક તરંગો એટલે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગો કહેવાય. આ તરંગો, આ 2 છે ને, એ તમે હાવ સાદી ભાષામાં સમજો કે ધીમું બોલો. તમને અહીંયા આ તરંગ શરૂ થયું, અહીંયા જુઓ તો અડધું અહીંયા જ પૂરું થયું, દેખાણું તમને? તો સ્પીડ ઓછી વધુ નથી, એમને જ છે. બરાબર? તો અહીંયા આગળ જેનો કંપ વિસ્તાર ઓછો હોય એને મૃદુ ધ્વનિ કહેવાય, અને જેનો કંપ વિસ્તાર વધારે હોય એને પ્રબળ ધ્વનિ કહેવાય. બસ આટલું તમારે સમજવાનું છે. ધીમું બોલો અને જોરથી, ઝડપથી નહીં, જોરથી, લાઉડ લાઉડ. બરાબર? તો જો કોઈ માધ્યમમાં મધ્યમાન મૂલ્ય, જો મધ્યમાન મૂલ્ય એટલે આ લાઈન દેખાય ને સેન્ટરમાં, એને કહેવાય મધ્યમાન મૂલ્ય ની કોઈ એક બાજુએ રહેલા મહત્તમ વિક્ષોભ
મહત્તમ વિક્ષોભ એટલે આ ઢોરો કેટલો ઊંચો જાય, that is what we called as a maximum વિક્ષોભને શું કહેવાય ભાઈ? ડિસ્ટર્બન્સ કહેવાય. મેક્સિમમ ડિસ્ટર્બન્સ એના મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહે છે, જેને સામાન્ય રીતે એ સંજ્ઞાથી દર્શાવાય છે. એ તો આપણે પહેલા વાત કરી લીધી, બરાબર. હવે જો અહીંયા લખ્યું ધ્વનિની પ્રબળતા કે ધ્વનિની મૃદુતા તેના કંપ વિસ્તારથી જાણી શકાય છે. જેટલો ધ્વનિનો કંપ વિસ્તાર વધુ તે કંપિત કરવા માટે જરૂરી બળ પર આધાર રાખે. વધુ કંપન કરાવવા માટે તમારે વધુ બળ કરવું પડે. જો આપણે કોઈ ટેબલ પર ધીરેથી મુક્કો મારીએ તો મૃદુ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવાજ સંભળાશે. ટેબલ પડ્યું ધીમેથી માર્યો મૂકો. પણ જો ટેબલ ઉપર આપણે ધીમેથી માર્યો તો ઓછી ઉર્જાનો ધ્વનિ સંભળાશે. અને જો કિધર ગયા. પરંતુ જો આપણે ટેબલથી જોરથી મુક્કો મારીએ, જોરથી મુક્કો મારીએ તો આપણને પ્રબળ ધ્વનિ સંભળાય. તેનું કારણ શું કહી શકાય? તો કે ધ્વનિ તરંગ તેના સ્ત્રોતથી લાંબા અંતર સુધી જઈ શકે. જેમ જેમ સ્ત્રોતથી દૂર જાય તેમ તેમ તેનો કંપ વિસ્તાર ઉપરાંત પ્રબળતા ઘટતી જાય. હવે સમજો તમે કે અહીંયા આગળ આપણે કોઈ સ્પીકર રાખ્યું. સ્પીકર નહીં સાહેબ, સ્પીકર કેવું દોર્યું યાર, ખરાબ દોર્યું સ્પીકર આવું દોરાય? કેવું દોરાય સ્પીકર? હું भूल गयो. ऐसे दौड़ देते हैं स्पीकर. तो ऐसे समझो कि कोई स्पीकर बज रहा है, तो यहां पे आप खड़े होगे तो जोर जोर से आवाज आएगा, और यहां पे आप खड़े होगे तो धीमे धीमे आवाज आएगा, बहुत ज्यादा नहीं संभलेगा. तो क्या हो रहा है? ऐसे देखो यहाँ पे कि ये तरंग जा रहा है यहां, तो यहाँ पे होंगे ऐसे तरंग मोटे मोटे, फिर आगे जाके हो जाएंगे छोटे छोटे. तो जेम जेम तरंग आगळ વધે એમ એની ઊર્જા ઘટતી જાય. ઊર્જા ઘટતી જાય એટલે પ્રબળતા ઘટતી જાય. પ્રબળતા ઘટે એટલે કંપ વિસ્તાર ઘટતો જાય. એટલે તમે દૂર જાઓ. સ્ત્રોત, આને સ્ત્રોત કહેવાય, ધ્વનિનો સ્ત્રોત, સોર્સ ઓફ સાઉન્ડ, ધ્વનિનો સ્ત્રોત. અને ધ્વનિના સ્ત્રોતથી જેટલા તમે દૂર જાશો એમ એમ અહીંયા આગળ તમારી સાંભળવાનો એનો જે અવાજ છે તમને ધીમો સંભળાશે. મૃદુ ધ્વનિ, અહીંયા આગળ પ્રબળ ધ્વનિ, મૃદુ ધ્વનિ, પ્રબળ ધ્વનિ, મૃદુ ધ્વનિ, વધુ અવાજ, ઓછો અવાજ, ધીમું સંભળાય, જોરથી સંભળાય, વધારે કંપ વિસ્તાર, ઓછો કંપ વિસ્તાર. બોલો, પ્રબળતા ટોપિક સમજાય છે મારા વાલીડાઓ, મારા જીગરના ટુકડાઓ? ટુકડા વચ્ચો ટુકડા થઈ ગયા છે મારા જીગરના ક્યારેક ક્યારેક તો. वाह भाई वाह, क्या बात है, सरस, अति उत्तम, बहुत सरल है ऐसा बोल रहे हैं लोग कि ये तो बहुत सरल है साहेब. હવે જો અહીંયા બીજી વાત આવી. हाँ ओ तुषार भाई, ये साइंस में ही आएगा, मैं जो बोलूंगा वो साइंस में ही आएगा, क्योंकि मुझको साइंस का ही खबर है, कॉमर्स का कुछ खबर नहीं है. कॉमर्स का अगर पूछना है तो फिर मेघानी सर से पूछ लेना. मैं जो बोलूंगा वो साइंस में ही होगा, क्योंकि मैंने साइंस कर रखा है तो मुझे साइंस का पता होगा. ठीक है ना? तो ऐसा है भाई साहब. साइंस जेने करવું એ સાયન્સના લક્ષ્યને તમ તારે પ્રશ્ન પૂછજો. આપણે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરશું, પણ 10મા ધોરણ પછી ત્યાં સુધી કાંઈ નહીં. પહેલા અત્યારે બધા 6 સબ્જેક્ટ ભણો, પછી 10મું ધોરણ પાસ થાય ને ત્યારે આપણે નક્કી કરવાનું કે ભાઈ સાયન્સ લેવું કોમર્સ.
અથવા આમ તો પહેલેથી નક્કી કરી લો તો વધારે સારું કહેવાય હો. ચાલો 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 અહીંયા જુઓ. પ્રબળ ધ્વનિ વધુ ઉર્જા સાથે સંકળાયેલા હોવાથી વધુ અંતર કાપે. સ્પીકર જોર જોરથી વાગતા હોય તો દૂર દૂર સુધી સંભળાય, પણ સ્પીકર ધીમે ધીમે વાગતા હોય તો નજીક સુધી જ સંભળાય. બસ એટલું કહેવા માંગે છે. સમાન આવૃત્તિ વાળા પ્રબળ તથા મૃદુ ધ્વનિના તરંગો દોરેલા. જો અહીંયા બહુ મસ્ત વસ્તુ લખી છે, તમને સમજાવવું જોઈએ કે આકૃતિ 11.8 માં સાહેબ, આકૃતિ 11.8 કિથે ગઈ? इधर किधर किधर इधर इधर देख लो. आकृति 11.8 जो અહીંયા આકૃતિ 11.8 એમાં સમાન આવૃત્તિ છે. જો સમાન આવૃત્તિ મેં તમને કીધું કઈ રીતે સમાન આવૃત્તિ, તો કે સાહેબ તમે અહીંયા જુઓ. તો બહુ ગૂંચળા થઈ ગયા. અહીંયા સમાન આવૃત્તિ મને લાગે છે કે બધાને સમજાતું હશે. સમાન આવૃત્તિના તરંગો છે. આ બંને સમાન આવૃત્તિ વાળા તરંગો છે. કઈ રીતે સમાન આવૃત્તિ વાળા તરંગો સાહેબ? તો કે સાહેબ સમજો કે અહીંયા સુધી છે ને 1 સેકન્ડ થઈ, અહીં સુધી 1 સેકન્ડ થઈ, આ 1 સેકન્ડ અહીંયા થઈ ધારો કે ઉદાહરણ તરીકે. તો જુઓ સાહેબ, આ એક તરંગ, બે તરંગ, અહીંયા તે જુઓ આ એક તરંગ, આ બીજું તરંગ, અને આ એનો ચોથો ભાગ, અહીંયા ચોથો ભાગ. તો બેયની આવૃત્તિ સમાન થઈ. સમજાણું? બેયની આવૃત્તિ સમાન થઈ. ચાલો વાત થઈ ગઈ. હા, તો આ વસ્તુ દર્શાવેલી છે. ધ્વનિની ગુણવત્તા અને ધ્વનિની ગુણતા. જો અહીંયા લખ્યું છે ધ્વનિની ગુણવત્તા અથવા ધ્વનિ ગુણતા, બે અથવા લખ્યું છે, અથવા. એને અંગ્રેજીમાં કીધું ટિમ્બર. એવી લાક્ષણિકતા છે જે આપણને સમાન પીચ અને તીવ્રતા ધરાવતા, સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી અલગ પાડવાની ક્ષમતા આપે છે. જે ધ્વનિ સુખદ અનુભવ આપે, જો સુખદ અનુભવ આપે, તેની ગુણવત્તા વધુ સારી ગણાય. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને, હવે જો અહીંયા વાત કરી ધ્વનિની ગુણવત્તા. ધ્વનિની ગુણવત્તા ભાઈ એને કઈ માપી ન શકાય, એના કઈ એકમો નથી. બસ તમને સાંભળવું ગમે એને કહેવાય સુખદ અનુભવ આપે, એ સારી ગુણવત્તાના ધ્વનિ ગણાય. તમને સુખદ અનુભવ આપવા જોઈએ એ સારી ગુણવત્તાના ધ્વનિ કહેવાય. અને કોઈ બે સુરું વગાડતું હોય, કોકનો અવાજ બહુ કર્કશ હોય તો એ આપણને ગમે નહીં, તો એ સારી ગુણવત્તાના ધ્વનિ કહેવાય નહીં. તો અહીંયા આપણે વાત કરી ધ્વનિની ગુણવત્તા. ધ્વનિની ગુણવત્તા એ ભાઈ આપણા મગજનો એક પોઈન્ટ છે કે ભાઈ આપણને આ અવાજ સુખદ લાગ્યો, ગમ્યું, કે કોઈ તબલા વગાડે છે સરસ મજાના, બહુ મજા આવી ગઈ સાહેબ, વાત કરવામાં બહુથી આનંદ આ ગયા. શરણાઈ વાગે છે જોરદાર સાહેબ, મસ્ત બિસ્મિલ્લા ખાન જેવી શરણાઈ વગાડે છે ને આમ તમારું મંત્ર મુગ્ધ થઈ ગયા તમે. અને અમુક બેસુરા વગાડતા હોય છે, એ શરણાઈ વગાડે છે કે પપુડી કેવી વગાડે છે, મગજમાં ઘા વાગતા હોય, તો એને ખરાબ ગુણવત્તા વાળા, નબળી ગુણવત્તા વાળા ધ્વનિ એવું કહીએ. બરાબર? તો આપણને જો આ બે શબ્દ યાદ રાખો, સુખદ અનુભવ આપે તો સારી ગુણવત્તાનો ધ્વનિ કહેવાય. અરિજીત સિંહ ગાતો હોય તો આપણને મજા આવી જાય. હું ગાવા માંડું તો તમને દુઃખદ અનુભવ થવા માંડે. સમજાય ને? બરાબર? તો સુખદ અનુભવ એટલે સારી ગુણવત્તા, દુઃખદ અનુભવ તો ખરાબ ગુણવત્તા. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે. જો આવો ધ્વનિ હોય, આવો ધ્વનિ, એક આવો ધ્વનિ છે, સમજાણું? આવૃત્તિ બદલાણી, વચ્ચે પહેલા ઓછી, પછી વધુ, ઓછી, વધુ. સમજાણું? તો એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે, ટોન. અને આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે, સ્વર. જો સ્વર, ક્યાં સુર છેડા હે આપને, એ સ્વર. અને એક જ હોય એને આપણે કીધું ટોન. તમે હાર્મોનિયમ ની અંદર એક જ કી આમ દબાવી રાખો તો ટી અવાજ એક જ આવે, પણ 2-3 કી દબાવો
તો આવૃત્તિ વધઘટ થાય એને આપણે નામ આપ્યું સ્વર. બરાબર? અને તે સાંભળવામાં કર્ણપ્રિય હોય છે. એક સ્વિચ દબાવી રાખો ટી, એની બદલે આવે ટો, બરાબર? તો કર્ણપ્રિય હોય છે. અને એક હોય ઘોંઘાટ. ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. ઘોંઘાટ છે એ કર્ણપ્રિય ન હોય. ક્લાસમાં તમે કકળાટ કરતા હોય તો કેવું લાગે યાર, મગજના ઘા વાગે, હથોડા પડે ને મગજમાં, તો ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. તમે ધારો કે કોઈ મોટા સિટીની અંદર વયા ગયા તો ત્યાં આગળ છે ટ્રાફિક ફૂલ જામ હોય, પોપ પોપ ભી ભી પોપ પોપ ડ્રૂમ ડ્રૂમ વાગતું હોય તો મગજમાં કેવા હથોડા પડે, તો એને કહેવાય ઘોંઘાટ. સંગીત સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે. સંગીત આમ મસ્ત અરિજીત સિંહ નો અવાજ આજે 14 તારીખ, વાહ ભાઈ વાહ, મજા કેવી આવે આપણને. તો એ આમ કેમ ગુઝબમ્પ ઉભા કરે અંદર શરીરમાં, એ એને કહેવાય ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ધ્વનિ. ઉચ્ચ ગુણવત્તા. આટલું આજે રાખીએ, મને લાગે છે આજે તો 14 તારીખ છે એટલે જલ્દી ભાગીએ આપણે. બરાબર? બરાબર કે નહીં? એને ચાલો તો આટલું કામકાજ એટલે રાખવાનું છે આજે લેક્ચરમાં. ઘરકામમાં તમારે શું કરવાનું છે ભાઈ? તો ઘરકામમાં આ જેટલા પેજની આપણે ચર્ચા કરી, જેટલામાં તો 2 જ પેજ થયા છે આપણે. તો જો એક પેજ થઈ ગયું આ 131, 131, અને બીજું થઈ ગયું ભાઈ 132. 132 તો અડધું થયું છે. તો ઘરકામમાં તમારે ફરીવાર આ જ કરવાનું છે. ઘરકામમાં પેજ નંબર 131 અને પેજ નંબર 132 એને ભાઈ મુદ્દાસર લખવા. મુદ્દાસર એને લખવાના છે આપણે. એના દરેક ટોપિકને મુદ્દાસર લખવા અને સમજવાના. તો ભાઈ સાહેબ આ કામ જે નહીં કરે પછી મને કહેતા નહીં કે ભાઈ વિજ્ઞાન બહુ અઘરું છે, ફિઝિક્સ બહુ અઘરું છે, અમારો સાહેબ તો બહુ ભૂંડો છે, એ તો અમને કઈ ભણાવતો જ નથી. એવું ન કહેતા. એવું કહેશો તો મને કઈ ફેર નહીં પડે, પણ તમને બહુ ફેર પડશે. બરાબર? આટલું મારી વસ્તુ યાદ રાખજો. મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું છે અને કરી રહ્યો છું. પણ હવે તમારે કરવાનું છે, તમારા માટે. મમ્મી પપ્પા માટે નહીં, સમાજ માટે નહીં, કોઈના માટે નહીં. તમારે તમારા પોતાનું ભવિષ્ય બનાવવા માટે કરવાનું છે. તો એના માટે ભાઈ આ જ બધી વસ્તુ જે અહીંથી સૂચના આપે શિક્ષકો, અહીંયાથી તમારા સ્કૂલમાંથી, તમારા ક્લાસીસમાંથી, તમારા મમ્મી પપ્પા, તમારા મોટા ભાઈ બહેન, એ જે કાંઈ પણ તમને કહે એના ઉપર તમારે વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને કામ કરવું જ જોઈએ. કદાચ એ તમને ખરાબ લાગે, ટેમ્પરરી તમને ન ગમે, એવું થઈ શકે, પણ એ તમારા ફાયદા માટે કહેતા હશે. બરાબર? આટલું યાદ રાખજો. તો મળીએ પાછા આપણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.